ગુડ મોર્નિંગ, કેમ છો? અને જય માતાજી મિત્રો. તો અત્યારે ભાઈ સવારના ભાઈ 11 વાગી ગયા છે અને ભાઈ હું નાઈને રેડી થઈ ગયો છું કેમ કે આપણે જવાનું છે ભાઈ ઓફિસે. ભાઈ ચાલો જઈએ ઓફિસે અને આજના દીમાં જોઈએ કે આપણે શું શું નવું કરીએ છીએ એટલે ભાઈ આપણે આજની ડેઈલી લાઈફ કેવી છે તો મળીએ ઓફિસે જઈને. ભાઈ જમવાનો બ્રેક પડી ગયો છે અને ભાઈ હું ભાઈ જાઉં છું ઘરે જમવા માટે. તો ભાઈ હાલો જમવા જઈએ અને જોઈએ ભાઈ કે શું થશે હવે. ભાઈ કેટલો દિવસ ભાઈ અડધો પૂરો થઈ ગયો છે, કાંઈ નવું છે થયું નથી, કામ કર્યું છે. તો હાલો આગળ મળીએ. અત્યારે જમવા આવી ગયો છું ને ભાઈ જમીને સીધો ધાબા ઉપર આવ્યા તો જોઈ શકો છો ધાબા ઉપર અમારા ભાઈ. વાહ ક્યાં મુસ્કરાહટ હે. કેરા પાણી કરે અને તો આયા ત્યાં જોરદાર કામ ચાલુ છે જોઈ શકો છો. હવે આયા ભાઈ આના ઘણા દિવસોથી પાણી અહીંયા રાખવાનું છે. કોન્ટેક્ટ કરો કેરા પાણી કરવા માટે બધાને ભાઈ તમારા ભાઈ કોઈ પણ જાતનું સેન્ટિંગનું કામ હોય તો અમને કોન્ટેક્ટ કરો એટલે અમે તમને કરી આપશું વ્યાજબી ભાવે, બરાબર? તો કોન્ટેક્ટ અસ એન્ડ તમારું કામ પૂરું કરાવું. તો આવી રીતે જ તે ભાઈ કામ ચાલુ છે. તો મળીએ ભાઈ જમીને. ત્યારે 2:30 વાગ્યા છે અને મને ફોન આવ્યો તો ભાઈ તમારે ભાવનગર આવવાનું છે અને તો આપણો ભાઈબંધ ભેગો થઈ ગયો છે. ચાલો રોમ રોમ ભાઈઓ વ્લોગમાં. તો ભાઈ ચાલો હું ભાવનગર જાઉં છું અને ભાઈ જઈએ ભાવનગર. હાલ અર્જન્ટમાં જવું પડે એવું છે કામ. તો મળીએ ભાવનગર જતા. તો ભાઈ તમારે ભાઈ ભાવનગરની બસ હોતી હોય તો તમારે આ જગ્યાએ આવવું પડે. ડોગેશભાઈ પોપી બોલતે આપણે આવશે બસ અહીંયા ભાવનગરની. તો ભાઈ ફાઇનલી ડબ્બો આવી ગયો છે અને જવાનું છે ભાવનગર. જોઈ લો રાજમૌલી. ચલો તો ભાઈ આપણે બસમાં બેસી ગયા છીએ અને ભાઈ હવે આપણે જવાનું છે ભાવનગર. તો ભાઈ અહીંયા આપણે ઉમરાળાની સીમા પૂરી થાય છે અને હવે ચાલો જઈએ ભાવનગર. ભાઈ 4 વાગ્યા છે ને ભાઈ હું આવી ગયો છું ભાઈ ભાવનગર. જોઈ શકો છો મારી સામે ભાઈ મોટા બિલ્ડિંગ છે અને સ્ટ્રગલ વાળો ટાઈમ છે એટલે ભાઈ હાલી નહીં જવું પડે, ગાડી નથી લઈને આવ્યા પણ કાંઈ વાંધો નહીં. ચાલવાનું છે તો ચાલી લઈશ, મને ગાડીવાળો ટાઈમ હશે તો ગાડીમાં બેસી લઈએ એવું કાંઈ નથી એટલે પણ કાંઈ વાંધો નહીં. તો ભાઈ અરે કહેના ક્યાં ચાહતે હો. ભાઈ ભાવનગર પહોંચી ગયા અને ભાઈ જો બહુ તડક્યો છે ખતરનાક અને આપણે સામે જવાનું છે બહુમાળીએ પણ તડક્યો એટલો હતો ને એટલે ભાઈ અને ઉપર તો ભાઈ ખતરનાક પક્ષી ઉડે. તો ભાઈ ચાલો ભાઈ સોડા પી લેવી અને જઈએ ભાઈ ઉપર. આપણે જે જગ્યાએ કામ છે એ જગ્યા પર આવી છે જોઈ શકો છો આપણે અહીંયા બહુમાળી ભવન. તો હાલો રહી બહુમાળી ભવન. રોડ ક્રોસિંગ. વિડીયો બંધ કરું ને કે અહીંયા ઉલ્લી જાય હું તમારા વિડીયોમાં. તો ભાઈ ફાઇનલી વી આર ઇન બાહુમાળી ભવન. જોઈ શકો છો તમે. ઓય આ ગ્રેટા તેજી પડી, કોઈક સાહેબની ગ્રેટા લાગે. તો હાલો આવી બહુમાળી ભવનમાં જોઈ શકો. પેલા એ જોરદાર પણ ઓલવેઝ મજા આવે અહીંયા. તમે સપોર્ટ કરો તો આપણે આવી ક્યારે લેવી? સપોર્ટ જ નથી કરતા તમે કોઈ. આ છે બહુમાળી ભવનનો નકશો. કયો ફ્લોર ક્યાં હોય આપણે નથી ખબર કયો ફ્લોર ક્યાં હોય. હાલો ઉપર ફટાફટ અને કામ પતાવી દઈ. તો કઈ હું અને હર્ષરાજભાઈ બેઠક કરી નાખી છે. આ બધા તો ઓલ કે ચિરાગભાઈ ને અમિતભાઈ બેઠા. તો આ છે ભાઈ અમારી ઓફિસ. તો કામ પૂરું થઈ ગયું છે ને હું જાઉં છું નીચે ઉતરું છું. ભાઈ 6 વાગી ગયા છે પણ આપણે એક છે આપણે લેવા આવ્યા છે. એ કોણ છે તો તમને દેખાડવાનું. જો ફાઇનલ સ્ટેપ. તો હાલો આપણે જઈએ હવે મળી. આપણે નીચે આવી ગયા છીએ અને પાર્કિંગમાં એટલે જોઈ શકો છો આ છે બહુમાળીનો વ્યૂ.
કાંઈ વાંધો નહીં ભાઈ. હવે ભાઈ આપણે જવાનું છે ઘરની તરફ. 6:30 જેવું થઈ ગયું છે. તો હાલો જ આવી ઘરે. તો ગાઈસ ફાઇનલી રજા પડી ગઈ ભાવનગરની બહાર. હાલો તો આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો ભાઈ, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ ભાઈ કાલના નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.